ખાચર દેવકુભાઈ હાથીભાઈ પાળિયાદ દરબારગઢ. હું 10 વર્ષ મેં સરપંચ તરીકે પાળિયાદ સેવા આપી છે. બોટાદ જિલ્લા કારોબારી સભ્ય છું ભારતીય જનતા પક્ષ. છેલ્લા 35 વર્ષથી ભાજપના કાર્યકર છું. મેં ગૌસર ખુલ્લું કરાવ્યું, સરકારી જમીન 55 કરોડ રૂપિયાની. મને ધમકી પત્ર આવે છે. મેં ગુજરાતના ચીફ જસ્ટિસ, સીએમ સાહેબ, ગૃહપ્રધાન, રાજ્યપાલ, આઈજી, ડીજી, એસપી સાહેબ તમામને મેં લેટરથી જાણ કરી લેખિત. પોલીસ જવાબ લઈ જાય છે, કોઈ કાર્યવાહી થઈ નથી. જે 12/29 તારીખે વિછ્યામાં જે બનાવ બન્યો એ મને ભીતિ લાગે છે, કદાચ મારી માથે પણ ખૂની હુમલો થાય કે મારી હત્યા થાય. મારા દીકરા એડવોકેટ છે, એને પણ સરકારને જાણ કરેલી. તો મને કોઈ સરકારશ્રીના ખર્ચે કોઈ પોલીસ બંદોબસ્ત કે મારા હથિયાર જમા છે, સ્વરક્ષણ હથિયાર કારણ વિના, એ મને પરત મળેલ નથી. મને બહુ ભીતિ લાગે છે, એટલે હું અત્યારે બહાર રહું છું.